વિરમગામ શહેરમાં બસ સ્ટેન્ડ રોડ પર ચોરીની ઘટના। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં ₹4,90,000ના રોકડ ભરેલું પાકીટ ચોરી થયાની ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ। બસ સ્ટેન્ડ રોડ પર દુકાનદારની નજર ચૂકવીને ₹4,90,000ની રોકડ ભરેલું પાકીટ ચોરી કરીને 3 શખ્સો ફરાર। બસ સ્ટેન્ડ રોડ પર આવેલા દરગાહ સામે હોલસેલ મસાલા અને કરિયાણાની દુકાનમાં વેપારીની નજર ચૂકવીને આશરે 13 થી 25 વર્ષની ઉંમરના યુવકો ચોરી કરીને 2 વ્હીલમાં ફરાર થયા। વિરમગામ ટાઉન પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદ મુજબ વિરમગામ શહેરના બસ સ્ટેન્ડ રોડ પર મચ્છીપીર દરગાહ સામે આવેલા અરવા નામની દુકાનમાં 3 અજાણ્યા શખ્સો આશરે 13 થી 25 વર્ષની ઉંમરના દુકાનમાં આવીને દુકાનમાં પેકેટ માંગી વેપારીની નજર ચૂકવીને કાઉન્ટરમાંથી રોકડા ₹3,50,000 તેમજ દિવસ દરમિયાન થયેલા વકરા રોકડ ₹1,40,000 એમ કુલ મળીને ₹4,90,000ની ભરેલું પાકીટ ચોરી કરીને એક્ટિવા લઈને નાસી છૂટ્યા હતા। સમગ્ર ઘટનાની જાણ થતાં વિરમગામ ટાઉન પોલીસે તપાસ હાથ ધરી હતી। સમગ્ર મામલે વેપારી રમેશભાઈ મહાદેવભાઈ ઠક્કર નાઓએ વિરમગામ ટાઉન પોલીસ મથકમાં 3 અજાણ્યા શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે। વિરમગામ ટાઉન પોલીસે ચોરીનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે।